બસ ભાવનગરમાં ફસાઈ હોવાના સમાચાર મળ્યા છે। જી હા, ભાવનગરથી આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં એક બસ ભાવનગરમાં ફસાઈ છે। આજે ભાવનગરમાં વરસાદી માહોલ હતો। શિહોર સહિતના આસપાસના પંથકોમાં વરસાદ વરસ્યો હતો અને એ વરસાદ બાદ સર્વત્ર મેઘમહેર પણ જોવા મળી હતી। રાજ્યની અંદર જાણે કે વરસાદે ત્રીજો રાઉન્ડ શરૂ કર્યો છે। એક છેલ્લો રાઉન્ડ જતા જતા મેઘરાજા રમી રહ્યા છે અને હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો પણ ખુશખુશાલ છે। ભાવનગરમાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ આ છેલ્લા રાઉન્ડની અંદર વરસ્યો છે। એક જ દિવસમાં આટલો વરસાદ વરસ્યો છે અને એના કારણે નદીઓ પૂર્ણ ઉફાન પર વહી રહી છે। બસ ફસાઈ ગઈ હતી, ભારે વરસાદમાં બસ ફસાઈ હતી અને મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। રાતના અંધારાની અંદર બસ ફસાઈ હતી અને એના કારણે પરિસ્થિતિ વધારે મુશ્કેલ બની હતી। ભારે વરસાદ બાદ આ બસ ફસાઈ હતી અને પાણીના પ્રવાહમાંથી બસ પસાર કરવાનો પ્રયત્ન કર્યો હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને એના જ કારણે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે બસ ફસાઈ હતી અને બસમાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। જોકે મુસાફરોને આબાદ તેમાંથી બચાવી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। પણ આવા ધસમસતા પ્રવાહની અંદર અનેકવાર આપણે જોવા મળ્યું છે કે જીવના જોખમે અથવા તો મુસાફરોના જીવના જોખમે ડ્રાઈવરો બસ પસાર કરવાના પ્રયત્ન કરતા હોય છે અને એમાં મોટી હોનારત પણ થતી હોય છે। લોલિયા ડીપ વર્ષો પહેલા થયું હતું કે જેમાં એક એસટી બસ તણાઈ હતી, 18 મુસાફરોના મૃત્યુ પણ થયા હતા। એ પછી પણ અનેક ગાઈડલાઇન્સ આપવામાં આવી છે। લગભગ 2 દાયકા વીતી ગયા એ ઘટનાને। એ પછી પણ ક્યારેક અંડરપાસની અંદર બસ ઉતારવામાં આવે છે તો ક્યારેક આવી રીતે નદીના ધસમસતા પ્રવાહમાં કોઝવે ઉપરથી બસ નાખવામાં આવે છે। જોકે કોઝવે ઊંચા કરવાની વર્ષોથી રાજ્યની અંદર વાત થઈ રહી છે, બાંયધરી દેખાડાઈ રહી છે। દિવસે એ ચાંદ બતાવાઈ રહ્યો છે, હથેળીમાં ચાંદ બતાવાઈ રહ્યો છે, દિવા સ્વપ્ન બતાવાઈ રહ્યા છે, પણ કોઝવે ઊંચા થયા નથી। બીજી બાજુ બેદરકાર ડ્રાઈવરો પણ છે કે જે મુસાફરોના જીવ જોખમમાં મૂકતા હોય છે। પણ જોકે સદનસીબે હજી સુધી કોઈ હતાહતના સમાચાર ભાવનગરની આ ઘટનામાં નથી। મુસાફરો બસમાંથી ઉતરી અને જતા પણ દેખાઈ રહ્યા છે। એક તો અંધારું, એમાં નદીનો ધસમસતો પ્રવાહ હોય તો એમાં બસ નાખવાની જરૂરિયાત ક્યાં આવે છે એ સવાલ સૌથી મોટો છે। બની શકે કદાચ કોઈક મુસાફરોએ રોક્યા પણ હોય। આખરે કેવી રીતે આ બસ ફસાઈ, શું થયું હતું, મયુર પાસેથી જાણીએ। મયુર જી નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાના કોળિયા ગામ ખાતે આવેલ બસ છે જે પાણીમાં ખાબકી છે। કોળિયા ખાતે દર્શન કરવા માટે આવેલી મુસાફરોને લઈને તમિલનાડુ પાસિંગની એક બસ આવી હતી જે નાળામાં ખાબકી હતી। બસ નાળામાં ખાબકતાની સાથે જ એકાએક પાણીનો પ્રવાહ છે તે ધસમસતો પ્રવાહ આવ્યો હતો, જેના કારણે પાણીમાં હાલ બસ છે તે ફસાઈ છે। બસની અંદર 25 થી વધુ મુસાફરો છે તે રહેલા છે, તેને બચાવવા માટેની બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। હાલ પોલીસનું તંત્ર, વહીવટી તંત્ર, સ્થાનિકો દ્વારા બસ છે, બસમાં રહેલા લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અંદાજે 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પોલીસના તંત્ર અને બચાવ વહીવટી તંત્રની કામગીરી છે તે હાલ બચાવ માટે થઈને સ્થાનિકો સાથે બચાવ બસમાં રહેલા મુસાફરો માટેને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। નુપુર, કઈ રીતે આ દુર્ઘટના બની હતી? શું કોઈએ ડ્રાઈવરને રોકવાનો પ્રયત્ન કર્યો હતો કે પછી ડ્રાઈવરના દુસ્સાહસના કારણે જ મયુર આ બસ નાળામાં ખાબકી? નુપુર, પ્રાથમિક માહિતી મળતા વાત કરીએ તો જે રીતે બસ કોળિયા ખાતે દર્શન કરવા જઈ હતી તે દરમિયાન નાળું જે આવે છે તે નાળું સાંકડું હોવાને કારણે ડ્રાઈવરે બસ ઉપરથી કાબુ ગુમાવી બેઠો હતો અને આ બસ જે છે તે નાળામાં ખાબકી હતી અને અચાનક જ ધોધમાર પડેલા વરસાદને કારણે ઉપરવાસનું પાણી જે છે તે કોળિયાકના નદી કિનારે આવ્યું હતું ને પાણીના પ્રવાહના ધસમસતા પ્રવાહને કારણે બસ છે તે પાણીમાં ફસાઈ હોવાની પ્રાથમિક માહિતી જે છે તે સામે આવી રહી છે। મયુર, આપે કહ્યું કે લગભગ 25 મુસાફર બસની અંદર હતા। તામિલનાડુથી આ બસ આવી છે। મુસાફરોને બચાવવા માટે ફાયર બ્રિગેડ ને રેસ્ક્યુ ને એ પહેલા સ્થાનિક લોકો પણ કદાચ દોડી આવ્યા હશે। શું બધા મુસાફરો સહી સલામત છે? જી નુપુર, હાલ તો કોઈ જાનહાનિના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા નથી, પરંતુ કહી શકાય કે જે રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને મુસાફરો છે તેને બચાવવા માટેના પ્રયાસો છે હાલ વહીવટી તંત્ર, સ્થાનિક તંત્ર અને એસઆરટી સહિતના જે જવાનો છે તે બચાવવા માટે થઈને કામગીરી છે તે હાલ શરૂ કરી રહ્યા છે। કેટલા વાગ્યાની લગભગ આ ઘટના હશે મયુર? નુપુર, ઘટનાની વાત કરીએ તો અંદાજિત 7:30 બનાવ છે તે સામે આવ્યો છે અને હાલ બનાવનું જાણ થતાની સાથે જ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને જે સ્થાનિકો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સૌપ્રથમ તો પહેલા જે બચાવ કામગીરી છે તે બચાવ કામગીરીની હાથ છે તે ધરવામાં આવી રહી છે। મયુર, માહિતી બદલ આભાર।